આજ તો ભાઈ હાલીને આવી જાય બગદાણા બાપા સીતારામના દર્શન કરવા. તો ભાઈ આજનો વ્લોગ આપણો ચાલુ થઈ સીધો ઘરેથી, કેમ કે ભાઈ મારી હતી માનતા હાલીને બગદાણા જવાની, એટલે પછી ભાઈ બધા ભાઈબંધો ઘરે ભેગા થઈને પછી અમે થઈ ગયા ભાઈ હાલતા. અને ભાઈ પેલો ગામ આવી ગયો આપણે ઈટવાયા થઈને પછી આવી જાય આપણે ધોકડવા. અને પછી ભાઈ ધોકડવાની બરોબર આવીને અમે બધા કરી લીધો ભાઈ નાસ્તો. અને ભાઈ નાસ્તો કરીને પાછો કરી દીધો અમે બધા હાલવાનું ચાલુ. અને ભાઈ આખી રાત હાલીને સવારે 6 વાગે વહેલા આવી જાય મારા મામાના ખાંભા. અને મારા મામાના પોકે નાઈ ધોઈને નાસ્તા કરીને પછી અમે થઈ જાય બપોરે પાછા હાલતા. અને પછી ભાઈ નોખા ગામના નજારા જોતા પછી આવી જાય ભમર ગામની બરોબર. અને ભાઈ બરોબર આવીને પછી બની નાખો અહીંયા સા. અને ભાઈ અહીંથી સા પાણી પીને અમે થઈ જાય પાછા હાલતા. અને ભાઈ હાલતા હાંજ પડી એટલે અમે આવી જાય વિજયપુરી ગામમાં. અને ભાઈ વિજયપુરી ગામની બરોબર આવીને એક હોટલમાં રાત રોકીને અમે સવારે વહેલા થઈ ગયા પાછા હાલતા. અને પછી ભાઈ 11:30 વાગે એટલે અમે આવી જાય મોટા ખુટોડા ને એક મસ્ત મજાના લોકેશન. અને ભાઈ અહીંયા આવીને પછી બની નાખી મસ્ત મજાની શાકભાજીની હકની. અને પછી ભાઈ બપોરા કરીને નાઈ ધોઈને અમે થઈ ગયા પાછા હાલતા. અને ફાઇનલી ભાઈ 18 દિવસની હાંજે પોગી જાય અમે બગદાણા. અને ભાઈ બગદાણા પોગીને અમે બધા કરી લીધા બાપા સીતારામના દર્શન. અને પછી ભાઈ બાપા સીતારામના દર્શન કરીને આપણે વધારી નાખ્યું શરીફો. અને ભાઈ શરીફે વધારી નાખ્યું એટલે આપણી માનતા થઈ ગઈ ભાઈ. અને પછી ભાઈ શરીફે વધારીને આવી જાય મંદિરમાં પાછા બાપા સીતારામના દર્શન કરે. ભાઈ દર્શન કરીને પછી આવી જાય આપણે હાંજની પ્રસાદી લેવા. અને પછી ભાઈ પ્રસાદી લઈને બધા કરી લીધો આરામ. અને ભાઈ આજનો વિડીયો આપણો અહીં થઈ છે પૂરો. તમને વિડીયો ગમે તો લાઈક કરો, ફોલો કરો અને કોમેન્ટ કરો.